જોઈ લેવો છઠ્ઠો. જોયું છે આમાં કંઈક લખ્યું છે નંબર ઓફ કાર ને ફ્રીક્વન્સી આવું લખ્યું છે અને ફાઇન્ડ ધ મોડ અને ખાલી મોડ જ ફાઇન્ડ કરવાનો છે. એક જ વસ્તુ ફાઇન્ડ કરવાનું હોય ને એટલે જરાક શાંતિ જેવી લાગે, કેમ કે અમુકમાં ભાઈ મોડ ફાઇન્ડ કરો, મીડિયન ફાઇન્ડ કરો કે મીન ફાઇન્ડ કરો, ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાનું હોય. આમાં તો ખાલી એક જ છે મોડ. મોડનું ફોર્મ્યુલા શું આવે? L પ્લસ F1 માઇનસ F0 અપોન આઈરુઆ 2F1 માઇનસ F0 માઇનસ F2. પાછું એકવાર કહી દે, ફોર્મ્યુલા એટલી વાર લખીને પ્રેક્ટિસ કરવાની, કેલ્ક્યુલેશન કરીને એટલી વાર પ્રેક્ટિસ કરવાની કે જાતે યાદ રહી જાય. 5 વાર લખવા ટીચર્સ 5 વાર લખવા આપે એવો ટાઈમ નહીં, આ બધું સારું પડે. હવે મોડ ફાઇન્ડ કરવાનો F1 કે હાને કે ભાઈ મોટામાં મોટો નંબર ફ્રીક્વન્સીમાં કયો છે? ફ્રીક્વન્સીમાં મોટામાં મોટો નંબર 20 છે. તો જેટલું કામ પડે ને એટલું અહીંયા મેં લખી લેમ. ફ્રીક્વન્સીમાં આઈરુઆ નંબર 20 અને એની આજુબાજુ આઈરુઆ છે 12 અને આઈરુઆ છે 11 અને 20ના ઉપરનો ક્લાસ આઈરુઆ છે 40 થી 50. તો F1 એટલે આઈરુઆ જે મોટો નંબર હોય તેને F1 લઈ લેવાનો, એના પહેલાંનો F0, એના પછીનો F2 અને F1 વાળો ક્લાસ મોટામાં મોટી ફ્રીક્વન્સી વાળો ક્લાસ આઈરુઆ, એની લોઅર લિમિટ આઈરુઆ L. અને Hની વેલ્યુ તમને આના પરથી જ ખબર પડી જાય. ડિફરન્સ કેટલો છે આમાં? 40 થી 50, 10નો ડિફરન્સ છે. બસ હવે આ બધી વેલ્યુ આમાં મૂકવાની છે. પહેલાં ફોર્મ્યુલા લખવાનું. ફોર્મ્યુલા તમે નહીં લખો ને તો બી માર્ક્સ કટ થાય. ફોર્મ્યુલા તમે આઈરુઆ 10 સ્ટાન્ડર્ડમાં શીખ્યા છે તો ફોર્મ્યુલા લખવાનું. અમુક લોકો ફોર્મ્યુલા નહીં લખે ને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટ બધી વેલ્યુ મૂકે. ફોર્મ્યુલા નહીં લખ્યા તો પછી માર્ક્સ કટ થાય. એલની વેલ્યુ ક્યાં છે? 40, 40. પછી F1 માઇનસ F0 એટલે 20 માઇનસ 12. 2F1 એટલે F1ની વેલ્યુ 20 છે, માઇનસ F0 માઇનસ F2 એટલે આઈરુઆ માઇનસ 12 માઇનસ 11. તો આ માઇનસ 12 માઇનસ 11 અને આ બ્રેકેટ Hની વેલ્યુ એકદમ આ બાજુ લખેલી છે એરિયા, ડિફરન્સ આનો 10. હવે શું કરીએ? આનું માઇનસ કરી નાખું ને આનું જે થાય એ કરી નાખું. તો આ 40 એમ જ લખવાનું છે, આનું માઇનસ કરે તો 8 આવશે. 2 into 20 40 અને આનું માઇનસ 12 માઇનસ 11 માઇનસ 23. થોડુંક સ્પીડમાં જાય કરતું છે પણ ઠીક છે. તમને જો કદાચ સ્પીડમાં એવું લાગે તો તમે ભાઈ સ્પીડ ઓછી કરી નાખો ને. યુટ્યુબ પર આઈરુઆ એને શું કહીએ સ્કીમ ફેસિલિટી કે આઈરુઆ જે બી ફ્યુચર્સ જે હોય તે છે આમાં. તમે 0.75ની સ્પીડ બી કરી શકો, 0.50ની બી સ્પીડ કરી શકો, એમાં તો ખબર પડી જ જાય. હવે આઈરુઆ 40, આનું ખાલી માઇનસ કરીને લખું તો 8 એમ જ લખવાનું છે. આનું માઇનસ કરે તો શું આવે? 17 અને આ 10 એમ જ. તો હવે આ 17 કટ થાય આની સાથે કાં તો આની સાથે નહીં થાય. તો આ બે નંબરનું મલ્ટીપ્લાય કરી દેવાનું. તમે એમ જ 8/17 કરે તો બી કંઈ નહીં, પણ ખોટું હાર્ડ થઈ જાય. 8 નાનો નંબર છે ને આના કરતાં, તો હાર્ડ થઈ જાય. આ બી નાનો નંબર છે તો હાર્ડ થઈ જાય. અને નાનો નંબર કે મોટો નંબર જે બી હોય તમે આ બંનેનો મલ્ટીપ્લાય કરી નાખો તો થોડુંક ઇઝી જેવું લાગે. કેમ કે આ બંનેનું તમે ડિવાઈડ કરો ને 10/17, કોઈ પરફેક્ટ આન્સર નહીં આવે. પોઈન્ટમાં આન્સર આવે ને પછી સ્ટોપ નહીં થાય, આવ્યા જ કરે. તો પછી અહીંયા કયું લખવાનું? પછી એનું મલ્ટીપ્લાય આની સાથે કરવાનું છે. એના કરતાં આઈરુઆ કરવાનું નહીં. પહેલાં 8 ને 10નું મલ્ટીપ્લાય 80/17. હવે આઈરુઆ કરી નાખો એક જ વારમાં. 80/17 કરી નાખો કંઈ તો છે ને પછી મારે જ કરવા પડે. હું આવે 17 4 ઝા 17નું ટેબલ બી કોઈને નહીં આવડે. 17 4 ઝા 68 આવશે. માઇનસ કરે તો 12, પછી 0.00 મેં લખી લેમ તો શું આવે અહીંયા? આ 0 નીચે 17ના ટેબલમાં આઈરુઆ 17 7 ઝા 119, પછી અહીંયા માઇનસ કરે તો 1 આવશે. આઈરુઆ 0. 17 કરતાં આઈરુઆ નાનો નંબર છે તો પાછું 0 મૂકવા પડે અને પોઈન્ટના ઉપર પોઈન્ટ. એટલે આઈરુઆ 4.7. 4.7 કે 4.70 લખો ચાલી જાય. મેં અહીંયા 4.7 લખું અને આ 0 છે એટલે લખવાનો કંઈ મતલબ નહીં મળે. હવે શું આવે? 14 ને 4 44
0.7. તો આ રૂઆ થઈ ગયું છે. સ્ટેટમેન્ટ જેવું કંઈ લખી દઈએ. હું લખ્યું છે આમાં નંબર ઓફ કાર, અને ક્લાસમાં જો નંબર ઓફ કાર લખેલી છે ને તો આ રૂઆ 44.7 કાર્સ આ રૂઆ થાય. બસ તો આ રૂઆ એક્સરસાઇઝ 13.2 કમ્પ્લીટ કરતા છે આપણે. જોઈ લો દેખાતું છે ને બધું આમાં.